નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર નગરપાલિકાના મહિલા પ્રતિનિધિ જયાબેન ઠાકુર સાથે થયેલા કથિત અપમાનજનક વર્તનના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના નેતૃત્વમાં આપવામાં આવેલા આ આવેદનપત્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે મહિલા પ્રતિનિધિના સન્માનને ઠેસ પહોંચી તેવી ઘટના સામે આવી છે, જેને લઈને પક્ષમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આવેદનપત્ર આપ્યા બાદ કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે જો માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। મહિલા સન્માન અને લોકશાહી મૂલ્યોના રક્ષણની માંગ સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। હવે જિલ્લા તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા એક સદસ્ય જે જયાબેન ઠાકોર જે નગરપાલિકામાં હાજર હતા એવા સમયે ચીફ ઓફિસર અને સત્તા પક્ષના લોકોએ અમે કોપના હોદ્દેદારો છીએ એવા કહીને એમને બહાર કાઢવામાં આવ્યા હતા। એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સત્તાધારી પક્ષને કોઈ પણ જાતનો પાવર હોય તો એ કાઢી નાખે। કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ સદસ્ય કે કોઈ પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ સભ્યને જો કોઈ પણ ગેરવર્તન કરવામાં આવશે તો પાટણ જિલ્લા કોંગ્રેસ કોઈ પણ ભોગે સોંપી લેવામાં નહીં આવે। આગામી સમયમાં અમે કદાચ રાધનપુર નગરપાલિકાનો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘેરાવનો કાર્યક્રમ પણ રાખવાના છે।